ડિંડોલી વિસ્તારમાં સેલ્ફ ડિફેન્સ અને રમતોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલી વેદમ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે માર્શલ આર્ટના સ્થાપક મુકેશ રાઠોડના નેતૃત્વ હેઠળ સેલ્ફ ડિફેન્સ કાર્યક્રમ તથા રામા મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ સ્થાનિક નાગરિકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ પ્રસંગે વિવિધ રમતગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાથે જ સમાજ અને રાષ્ટ્ર સેવામાં નોંધપાત્ર યોગદાન આપનારા 51 પોલીસ અધિકારીઓને વીરતા એવોર્ડ પણ અર્પણ કરવામાં આવ્યો અને તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી. આ કાર્યક્રમ દરમિયાન બાળકો માટે વિશેષ ઇનામ વિતરણ સમારોહનું પણ આયોજન કરાયું. લકી ડ્રો દ્વારા પસંદ થયેલા વિજેતા બાળકોને આકર્ષક ઇનામો આપવામાં આવ્યા હતા, જેના કારણે બાળકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શિસ્ત, રમતગમતની ભાવના અને આત્મરક્ષાના મહત્વનો સંદેશો આપવામાં આવ્યો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોનો મુખ્ય હેતુ બાળકો અને યુવાનોમાં આત્મરક્ષાની જાગૃતિ વધારવાનો, રમતગમતને પ્રોત્સાહન આપવાનો તેમજ સામાજિક જવાબદારીની ભાવના વિકસાવવાનો છે. કાર્યક્રમની સફળતામાં તમામ ઉપસ્થિત મહાનુભાવો, વાલીઓ, સ્પર્ધકો અને સહયોગીઓનો મહત્વનો ફાળો રહ્યો હતો. અંતે આયોજકોએ સૌનો આભાર વ્યક્ત કરી ભવિષ્યમાં પણ આવા પ્રેરણાદાયી અને જનહિતલક્ષી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. And these events are organized by Nirbhaya Sena, and we have sponsored this event just because of that. The students of our area and of the Surat are nowadays, we can see that busies are on the mobiles and everything. So we thought that we have to take out them for the ground to play something, to achieve something, and that's why we have given a self-defense training to each and every one students of the societies and to the society members also. And today we also encouraged our Surat police team with the Veerta award. So I wish that too many people will come and visit our school. Thank you so much. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.